હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આપણે હવે નહીં ધોઈ લીધું છે, જઈએ છીએ દુકાને. કારણ કે દુકાને હજુ તો કુશભાઈ સૂઈ ગયા છે, કારણ કે કાલે આખો દિવસ બેઠા હતા દુકાને. એટલે હવે આપણે અત્યારે જઈએ અને પપ્પાને ઘડીક છોડાવીએ ચા પાણી કરવા, અને નહીં ધોઈને પછી આવે ત્યાં સુધી આપણે ઘડીક બેસીએ, પછી આવીને કામ કરીએ. હજુ કામ બધું જ બાકી છે. દુકાને જઈને આવીને પછી કામ કરવાનું ચાલુ કરી દઈએ. ઘડીક રહીને ખુશભાઈને ઉઠાડીએ, પછી એ લોકો માલ લાવવાનો છે. આજે તો દુકાનો બધી બંધ છે આ બાજુ, એટલે બહારથી લેવા જવું પડશે. એટલે નહીં ધોઈને માલ લઈ આવો, ત્યાં સુધી આપણે ઘડીક બેસીએ. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. 10 વાગી ગયા છે, રાતના 7:30, અને આપણે અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે. અને રસોઈમાં બનાવ્યા છે ખમણ. જો સરસ મજાના ખમણ બની ગયા છે, એકદમ પોચા પોચા સરસ. જો મસ્ત. અને અહીંયા બીજો કોણ મૂકી દીધો છે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ સરસ મજાના ખમણ ખાવા હોય તો આવી જાઓ. અને આ થઈ જાય પછી આપણે એનો વઘાર કરી દઈએ, પછી જમવા બેસી જઈએ. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળીએ. ગાઈસ, આપણે સરસ મજાના ખમણ તૈયાર થઈ ગયા છે, અને આ ખમણ આપણે ઘરે જ બનાવ્યા છે, અને જોડે ચટણી પણ બનાવી દીધી છે. કેવા બન્યા પવિત્રા ખમણ? મસ્ત બન્યા ને, બહાર જેવા નહીં? પહેલી વાર સારા બને અમારાથી. હા, ત્યાં તો પાસ્તા ખાવા હે ને, એટલે પહેલી વાર. મારા હાથે ખમણ નહીં સારા થતા, પણ આજે પહેલી વાર સારા બન્યા છે. મસ્ત બહાર જેવા એકદમ સોફ્ટ બન્યા છે. બધું આમ મેજરમેન્ટ લઈને કરીએ છીએ એટલે સરસ થયા છે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જો આ સરસ મજાના ખમણ ખાવા હોય તો આવી જાઓ. ગાઈસ, પવિત્રા બનાવે છે પાસ્તા. બનાવી દીધા? ઓહો, એમાં કોઈ બેન તો હવે રસોયા બની ગયા નહીં? તો પાસ્તા ને મેગી બનાવતા તો સારું આવડે નહીં? એવું ને? હા, જો સરસ બનાવ્યા છે. કઈ કઈ વસ્તુ નાખી? રેસીપી તો હાલ ગાઈસ ને. જો એમને કિચન કરીએ. જો આ બધું સાફ કરવાનું કોને ભાઈ? હા, પહેલા તેલ નાખવાનું, વઘાર લાવવાનો, હા, ટામેટા, ડુંગળી, હળદર, બરાબર નાખ્યું. ટામેટા, ડુંગળી, હળદર નું નાખ્યું, પછી થોડું પાણી નાખવાનું, મરચું નાખવાનું, બરાબર. બધા જો કેચઅપ નાખવાનો, હા, સોયા સોસ નાખવાનો, ચીલી સોસ પતી ગઈ તો નાખવાનો, અને પિઝા પાસ્તા સોસ નાખજો મેં. બરાબર. બરાબર, એ નાખવાનું, પછી પાસ્તા નાખવાના. એવું લાગે થોડું પાણી ઓછું તો મેં પાણી નાખી દીધું. બરાબર. અને પછી ચીઝ નાખી. હા, તૈયાર પાસ્તા એમ ને? પછી ચીઝ જેવા થશો જાડા જાડા. 4 થી 5 મહિના પહેલા ખોવું પાસ્તા. એવું છે ને? જો અહીંયા એના પપ્પા પણ જમવા આવી ગયા છે. બોલો. જો ખમણ આજ તો મસ્ત હ નહીં? તો જમી લો તાણ. ખમણની મોજ લઈ લો ને, પવી પાસ્તાની મોજ લે. કઈ ડીશ આલજે તા પપ્પા? હા, તમે ખમણની મોજ લે ને પવી પાસ્તાની મોજ લે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. સરસ મજાના ખમણ અને કઢી અને પાસ્તા પવીના હાથના. દુકાને હજુ કેટલા 12 વાગ્યા છે, અને અહીંયા ફ્રીજ ભરાય છે. એક બાજુ ગરાગી ચાલુ હતી, અને એક બાજુ ફ્રીજ ભરવાનું થોડું બાકી રહી ગયું પાછું. કે ગરાગી હોય એટલે તળામતળી થઈ ગયા ઘડીક તો, એટલે બીજું બધું જ કામ એક બાજુ સાઈડમાં મૂકી દેવું પડે. હવે જે ફ્રીજ ભરે છે. ચાલુ છે મેચ, ચાલુ છે, બેટિંગ ચાલુ છે, સ્લેજિંગ ચાલુ. અહીંયા આયુષ બોલિંગ કરે. અરે શોટ હે. તો ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ.